હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર આપણું એસેસમેન્ટ પ્રોસીજર એન્ડ ઇમ્પોર્ટન્ટ હતા આપણા, જેમાંથી હવે આપણા બે પોઈન્ટ છે રિકવરી ઓફ ટેક્સ ઓફ. અત્યાર સુધી આપણે આ ચેપ્ટરમાં જોયું રિટર્ન્સ ઓફ ઇન્કમ એટલે કયા કયા ફોર્મ્સ રિટર્નના ભરવાના હોય છે. બીજું જે પર્સનની ડેફિનેશન છે એ પ્રમાણે પર્સનમાં કયા પર્સનને કયા પ્રકારનું ફોર્મ સબમિટ કરવાનું હોય છે. 1 2 6 7 એ એક આઈટમ એટલા આપણા એ જ પ્રમાણે ફોર્મ્સની અંદર ઇન્કમ્સ એટલે કે કયા પ્રકારની ઇન્કમ છે અને પ્રકારનું ફોર્મ લાગુ પડે. સેલરી ઇન્કમ હોય અને એટીઆર એ પ્રમાણે એટીઆર 2 3 5 6. એટીઆર વી એ એક એકનોલોજમેન્ટ, જે તમે ફાઇલ સબમિટ કર્યું એનું એક એકનોલોજમેન્ટ વી, બરાબર. પરમનન્ટ અકાઉન્ટ નંબર 5 કોના માટે કમ્પલસરી છે, કોણ ઇસ્યુ કરશે એને, અને જેની પાસે છે આ નંબર કઈ કઈ જગ્યાઓએ આ નંબર સ્ક્રાઇબ્ડ કરવો અથવા કોટ કરવો જણાવવો જરૂરી છે, કમ્પલસરી, બરાબર છે. બીજું હતું આધાર નંબર. આધાર નંબર પણ અત્યારે ઇમ્પોર્ટન્ટ છે. કોણ ધરાવી શકે છે, કોણ શું કરે છે અને જણાવવું પડે. એટલી હતી. ટાઈપ્સ ઓફ રિટર્ન્સ જોઈએ આપણે. ટાઈમ ફોર ફાઇલિંગ ધ રિટર્ન ફાઇલ કરવાનું સમય મર્યાદા, આટલા સમયમાં આપણે ફાઇલ કરી દેવું જોઈએ, ન કરીએ તો પ્રોસીજર કઈ રીતે થાય, એના આધારે આપણે ટાઈપ્સ હતા. અગત્યનો પોઈન્ટ છે એસેસમેન્ટ. મિનિંગ એન્ડ ટાઈપ્સ ઓફ એસેસમેન્ટ આપણે લાસ્ટ જોયું. એસેસમેન્ટ બરાબર, રેગ્યુલર એસેસમેન્ટ, સેલ્ફ એસેસમેન્ટ. રેગ્યુલર એસેસમેન્ટના પાસેના ટાઈપ્સ હતા, બરાબર. એક આજે છે જનરલ એક બેઝિક નોલેજ પૂરતું, તો બધું પણ આપણે એકમાં અંદર ડીપમાં નથી બધા હાર્ડ ક્વેશ્ચન, બટ આટલું કમ્પલસરી આપણને, બરાબર. આજનો આપણો પોઈન્ટ જે છે ટોપિક છે રિકવરી ઓફ ટેક્સ અને સ્કોપ ઓફ ટેક્સ મેનેજમેન્ટ. ટેક્સ મેનેજમેન્ટ તો આપણે અગાઉ પણ ઇન્ટ્રોડક્શન એને તો ખાલી આપણે રિકવરી ઓફ ટેક્સ. રિકવરી ઓફ ટેક્સ એટલે કલેક્શન ઓફ ટેક્સ પણ કહી શકીએ. ગવર્મેન્ટે ઇન્કમ ટેક્સ એક્ટ બનાવ્યો, ઇન્કમ ટેક્સ એક્ટ બનાવ્યા પછી એનું સ્ટ્રક્ચર નક્કી કર્યા પછી એ એક બરાબર ચાલશે કે નહીં એના માટે ઓથોરિટીઝ બનાવી, સીબીડીટી, બરાબર, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, ઓફિસર્સ, કમિશનર, આ બધી એની ઓથોરિટીઝ તૈયાર કરી કે જે લોકોને આ એક્ટ પાલન કરવા માટે કામ કરવા. પણ એ પાલન કરવા માટે શું ઇન્કમ ટેક્સ એક્ટ બનાવ્યું છે એના માટે પબ્લિક પાસેથી ટેક્સ કલેક્ટ કરવા માટે. હવે ટેક્સ કલેક્ટ કઈ રીતે કરશે એના માટેના બધા અલગ અલગ મેથડ્સ હોય છે, કઈ રીતે ટેક્સ કલેક્ટ કરવામાં આવે, તો એ આપણે અહીંયા જોવાનું છે. રિકવરી ઓફ ટેક્સમાં ટેક્સ ભરવાનું છે કોઈ પણ એસએસસી ને, તો એ ટેક્સની રિકવરી ગવર્મેન્ટ કઈ રીતે કરશે અથવા એસએસસી એ ટેક્સ કઈ રીતે ભરશે, જેને કહેવામાં આવે છે રિકવરી ઓફ ટેક્સ અથવા તો ટેક્સ કલેક્શન. ઓકે, ચાલો તો આપણે જોઈએ રિકવરી ઓફ ટેક્સ કઈ રીતે થાય છે. રિકવરી ઓફ ટેક્સમાં બે ત્રણ પોઈન્ટ છે અગત્યના. એમાં ફર્સ્ટ પોઈન્ટ જે છે બહુ જ પ્રચલિત છે અને એ જ પ્રમાણે ખાસ મોટા ભાગનો ટેક્સ કલેક્ટ કરી લે છે. જ્યારે આ પ્રોવિઝન નથી ત્યારે ઘણી જગ્યાએ કર ચોરી કરવાના બનાવો બનતા, ડિફોલ્ટર પણ થતા, જેમ છતાં પણ આ જ એક પ્રોવિઝન એપ્લાય કર્યા પછી ગવર્મેન્ટને ટેક્સ
એક મતલબ બેઝ મળી ગયો કે જ્યાંથી ઇન્કમ એરાઇઝ થાય છે ત્યાંથી સીધો ટેક્સ કાપી લેવો. જે ડેવલપ્ડ કન્ટ્રીઝ જે છે ત્યાં લગભગ આ ટાઈપની સિસ્ટમ હોય છે, પણ આપણા દેશમાં હજુ આનું ઓછું પાલન થઈ રહ્યું છે. બટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હજુ એપ્લાય થઈ રહ્યું છે. ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, શોર્ટમાં આપણને કહીએ TDS, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. એટ સોર્સ મૂળ સ્થાનેથી કપાત, ગુજરાતીમાં આપણે એવું કહીએ. જ્યાંથી ઇન્કમ ઉદ્ભવે છે ત્યાંથી જ સીધો ટેક્સ પહેલા લઈ લેશે ગવર્મેન્ટ માટે. બરાબર છે. કઈ કઈ ઇન્કમમાં આ ટેક્સ કલેક્ટ કરી શકે? ફર્સ્ટ છે સેલરી ઇન્કમ. સેલરી ઇન્કમમાં શું હોય? તો સેલરી ઇન્કમ ક્યારે કહેવાય, કોને કહેવાય? ઇન્કમ ટેક્સ માટે થોડું સમજ. તો સેલરી ઇન્કમ કોને કહેવાય? જ્યાં બે પર્સન વચ્ચે એમ્પ્લોયર અને એમ્પ્લોયીનો રિલેશનશિપ હોય એને જ સેલરી ઇન્કમ. માલિક અને કર્મચારીનો સંબંધ. કોઈના માટે કોઈ પ્રોફેશનલી કામ કરે તો એ કર્મચારી નથી. આપણે કોઈ એડવોકેટ પાસે કોઈ એડવોકેટને આપણે હાયર કરીએ કેસ માટે, તો એ આપણા વતી આપણા માટેનું જ કામ કરે છે. એ જ પ્રમાણે કોઈ ગવર્મેન્ટ સ્કૂલ છે કે પ્રાઇવેટ સ્કૂલ છે ત્યાં કોઈ જે શિક્ષક ભણાવે છે તો ત્યાં એમ્પ્લોયર જોબ કરે છે. એ જ શિક્ષક પોતાની જ રીતે પ્રાઇવેટ ટ્યુશન્સ આપે છે, સ્ટુડન્ટ્સને ભેગા કરીને ટ્યુશન આપે છે. કર્મચારી નથી, પ્રોફેશનલ એની સર્વિસ આપે. તો ત્યાં જે પેરેન્ટ્સ છે એ એના માલિક નથી. પેરેન્ટ્સ એમના ફીસ લે છે, ટ્યુશન આપે. એ માલિક કર્મચારીનો સંબંધ. આ સેલરી માટેનું છે. આપણે ડીપમાં જોઈશું આનું સેલરી ઇન્કમ, પણ ખાલી આપણે તો સેલરી ઇન્કમ જે છે, સેલરી ઇન્કમમાંથી TDS કલેક્ટ કરવામાં આવે છે. કઈ રીતે કરે? જો એક્ઝામ્પલ માની લો કે કોઈ કર્મચારી છે, કંપનીમાં જોબ કરે છે, કંપનીમાંથી એને સેલરી મળે છે 30,000 રૂપિયા. અને સેલરી કેવું હોય છે? ફિક્સ હોય છે. 30,000 રૂપીસ પર મંથ. એનો સમય 8 કલાકનો. 8 કલાક માટે એને આપવાની અને કંપની એને 30,000 પે કરશે. હવે ઇન્કમ ટેક્સના ઓફિસર જે છે શું માને છે કે ભાઈ આને 30,000 રૂપીસ કંપની છે, પેલો વ્યક્તિ કદાચ એના માટે 30,000 એટલે 12 મહિનાના ગણો તો 3,60,000 છે, પણ કંપની માટે તો એક્સપેન્સ છે ને 3,60,000. તો જો કંપનીને એના પ્રોફિટ જ્યારે બતાવશે ત્યારે આ ખર્ચ ક્લેમ કરવો હશે, મતલબ ખર્ચ તરીકે એને દર્શાવ્યા છે, તો એમણે ખર્ચ દર્શાવ્યો એટલે કોઈકની તો ઇન્કમ છે. એને ખર્ચ દર્શાવ્યો છે તો સામેવાળી પક્ષની શું થઈ ગઈ? ઇન્કમ. તો એ ઇન્કમ થઈ ગઈ. હવે એ માનો કે કર્મચારી એવું કહે છે કે મારે તો 3.5 લાખ રૂપિયા ટેક્સ નહીં ભરે, તો એની જવાબદારી ગવર્મેન્ટે કોના પર એપ્લાય કરી દીધી? કંપની પર. કરો છો પગાર તરીકે ખર્ચ આપો છો, ટેક્સ કાપીને, તો જ તમને આ ખર્ચ તરીકે બાદ. આવું પર્ટિક્યુલર નિયમ. એટલા માટે કંપની શું કરે? 30,000 રૂપિયાને પગાર આપશે તો 30,000માંથી માની લો કે 5,000, 2,000 રૂપિયા તેને ટેક્સ કાપી દીધો. તો આમ કરીને એ વ્યક્તિનો 2,000 રૂપિયા મંથલી એટલે કે 24,000 રૂપિયા ટેક્સ જમા થઈ જશે. હવે એને ટેક્સ નથી ભરવો, એવું ભરવો જ પડશે. કદાચ એને ટેક્સ ભરવાનો નથી થતો તો શું કરવું પડશે? તો પછી એને ટેક્સ ગવર્મેન્ટ પાછો લેવો પડશે. તો એને એક ફોર્મ સબમિટ કરવું, રિટર્ન આપણે જે કહીએ ને, રિટર્નનું ફોર્મ સબમિટ કરવું પડશે કે મારી આવક આટલી છે, એના પર કોઈ ટેક્સ આવતો નથી, તો મારો જે ટેક્સ ઓલરેડી જમા છે મને રિફંડ આપે. ટેક્સ રિફંડ. તો આ રીતે ગવર્મેન્ટે ટેક્સ કલેક્ટ કર્યું સેલરી ઇન્કમમાં. બરાબર. બીજું છે ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટીઝ. સિક્યુરિટી મતલબ રોકાણ. રોકાણ પર વ્યાજ મળે. આપણે કોઈ ઇન્ડિવિડ્યુઅલ પર્સન હોય એને રોકાણ કરી દીધું, એફડી પર એને વ્યાજ મળે છે, શેર ખરીદી એના પર એને ડિવિડન્ડ મળે. બરાબર. કોઈ જગ્યાએ મ્યુચ્યુઅલ ફંડમાં વેન્ચર ખરીદી તો એનું ઇન્ટરેસ્ટ મળે છે. તો ઇન્ટરેસ્ટ કોણ આપશે? જેનામાં. તો એના માટે શું છે? ખર્ચ માટે શું છે? પર્સન શું છે? તો સેમ અહીંયા એ જ વસ્તુ થઈ. જ્યારે પેલો ઇન્ટરેસ્ટ આપશે ત્યારે જ ગવર્મેન્ટ એને કહેશે કે તમારે આ વ્યાજ તરીકે જો ખર્ચમાં લેવું હશે લોટરીની ઇન્કમ પર પેમેન્ટ ટુ નોન રેસિડેન્ટ.
નોન રેસિડેન્ટ જે ઇન્ડિયાનો રેસિડેન્ટ નથી એને તમે કોઈ પેમેન્ટ આપો છો પહેલેથી જ એનો ટેક્સ કાપી લો, કાલ જતો રહેશે બહાર તો ટેક્સ કોણ ભરશે? બરાબર છે. તો આટલી વસ્તુઓ એવી છે જ્યાંથી તમે TDS તરીકે ટેક્સ ગવર્મેન્ટ કલેક્ટ કરે છે. બરાબર. ફર્સ્ટ પોઈન્ટ હતો આપણો ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, રિકવરી ઓફ ટેક્સમાં. આ સિવાય ઘણા બધા છે પણ આ 4 પોઈન્ટ અગત્યના છે. તો ઇટ ઇઝ ઓબ્લિગેટરી ફોર સર્ટેન પર્સન ટુ ડિડક્ટ ટેક્સ એટ સોર્સ while making, ઓબ્લિગેટરી મતલબ કમ્પલસરી કરી દીધું ગવર્મેન્ટે, while making a payment, ચૂકવણી કરે ત્યારે એના માટે કમ્પલસરી કરી દીધું. The amounts so deducted must be credited to the account of the central government. જે સેન્ટ્રલ ગવર્મેન્ટના અકાઉન્ટમાં થઈ જશે TDS. એને પાસે નથી રાખવાનું. કર્મચારીનો TDS એ બાદ કરી પગાર આપશે તો એ એમ્પ્લોયરને પોતાની પાસે નથી રાખવાનું, એ ગવર્મેન્ટને જમા કરી દે. બરાબર. Such deduction are made to from salary, interest on security, other interest, winning, crossword puzzle, etc. Payment to resident contractor and subcontractor, winning from horse race, insurance commission, sums payable to resident, payments schemes, payment on account of repurchase of units by mutual fund or etc. ઘણું બધું લાંબુ લિસ્ટ છે પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ આ 4-5 પોઈન્ટ રાખવાના છે. ઓકે. ફર્સ્ટ પોઈન્ટ જોઈએ આપણામાં સેલરી. સેલરી અંદર મેં તમને જે સમજાવ્યું એ પ્રમાણે any person responsible for paying salary is required to deduct income tax at the time of payment of. It should be deducted from the amount payable at the average rate of income tax on the basis of the rates in force for the financial year in which the payment is. હવે એક ક્વેશ્ચન એ આવે કે ટેક્સ કાપવામાં આવશે, ટેક્સ ભરવામાં આવશે, પણ કેટલા પર્સન્ટેજ? આપણે તો 5%, 10%, 20% અલગ અલગ રેટ છે. તો ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ TDS ના રેટ્સ અલગ છે. એક એવરેજ રેટ છે, એ એવરેજ રેટ પણ ગવર્મેન્ટે જ આપણને એટલા પર્સન્ટેજ આપણે વાત કરી. From the following points are to be kept in view. Salary for the purpose of TDS shall be rounded off to the nearest multiple 10 rupees. Points માં salary ને કમ ના આવી જોઈએ, round off કરી દેવાની. Liability of the employer extend only to the amount of salary if the employer makes a default in deduction after getting an assurance from the employee that he has made alternative arrangement for payment of tax. Employer is said to be in default and is liable to pay. આમાં કર્મચારીનો કોઈ પ્રોબ્લેમ નથી. એમ્પ્લોયર એવું કહેશે કે ભાઈ મેં TDS બાદ કરીને પગાર આપ્યો છે, તો TDS જમા થઈ જવો જોઈએ ગવર્મેન્ટમાં. અને એક પાન નંબર આપણે જોયું ને, પાન નંબરમાં એનું એકાઉન્ટ જે છે એકાઉન્ટમાં ક્રેડિટ બતાવશે. નહીં બતાવે તો પછી SSC જે મતલબ એમ્પ્લોયર જે છે એ કોઈ એમ્પ્લોયી કોઈ ડિફોલ્ટ નથી, એમ્પ્લોયીનો કોઈ ફોલ્ટ નથી. એને તો ટેક્સ ભરવાની જવાબદારી જ નથી. પગાર લેવાનો છે, કરવાનું છે. બધી જવાબદારી કોની છે? માલિકની છે. ટેક્સ ભરવાનો કોને છે? માલિકને છે. માલિક નથી ભરતો તો માલિક જવાબદાર છે. માલિકને વ્યાજ ભરવું પડશે. માલિક એવું કદાચ દલીલ કરશે કે ભાઈ અમે ટેક્સ ભરવા કરતા અમે કોઈ બીજી એરેન્જમેન્ટ કર્યું છે, ના, એ ટેક્સ ભરવું. The employer can increase or reduce the amount to be deducted for the purpose of adjusting the excessive deficiency arising out of any previous deduction. વધારો ઘટાડો કરી શકે, ક્યારેક વધારે ભરી દીધો, ક્યારેક ઓછો ભરી દીધો, એ ચાલે, પણ શું પડે એ ચાલે. Employer should also take into consideration other admissible deduction under section 80C, 80CCC, 80CCD, 80DT, 80DDB. આ બધી ડિડક્શનની કન્ડિશન સેક્શનો છે. 80 સેક્શન 80 ટોટલ ડિડક્શન માટેની એ નામ આપેલા છે, બધા છે એ બધા જ આપણે નેક્સ્ટ સેમમાં ડિડક્શનના ચેપ્ટરમાં. સોરી. Employer has to obtain from the employee the evidence or proof or particulars of prescribed claims in such form and manner as may be prescribed. જમા કરાવવાનું છે. બરાબર. હવે આ વસ્તુ એવી છે કે એમ્પ્લોયરનું જે છે એને TDS કાપવાનું છે, TDS જમા કરવાનું છે, બધી વસ્તુ બરાબર. TDS ની એમાઉન્ટ કઈ રીતે નક્કી? તો જ્યારે કોઈ પણ એમ્પ્લોયર TDS ગણશે, TDS બાદ કરશે અને TDS ભરશે કોઈ પણ એમ્પ્લોયી માટે, ત્યારે એ એમ્પ્લોયી પાસેથી આખું એનું એક પ્લાનિંગ મંગાવશે.
તમે LICમાં કેટલા રૂપિયા ભરો છો, મેડિક્લેમ કેટલા રૂપિયા ભરો છો, બીજે ક્યાંય કોઈ અધર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે જે આપણને ઇન્કમ ટેક્સમાંથી બાદ મળતું હોય, ડિડક્શન તરીકે બાદ મળતું ઇન્વેસ્ટમેન્ટ, આ બધા રિપોર્ટ એની પાસે આવશે. પછી એનું આખું એક ડ્રાફ્ટ તૈયાર કરશે કે આનું પર મંથ આટલી સેલરી આપું છું તો વાર્ષિક એની આટલી સેલરી થશે, અને એ સેલરી જે ટોટલ થઈ એમાંથી એનું જે આ ડિડક્શન્સ જે મળવાની હતી LIC પ્રીમિયમ એટસેટ્રા એ બધી બાદ કરશે. બાદ કર્યા પછી જે એમાઉન્ટ છે એ એમાઉન્ટ જો એની એક્ઝેમ્પશન લિમિટથી વધારે થતી હશે, મતલબ 2,50,000થી વધારે થતી હશે, તો જેટલી વધારે થાય છે એટલા આધારે એની ટેક્સની કેલ્ક્યુલેશન કરશે અને અંદાજો લગાવશે કે આખા વર્ષમાં આને આટલી સેલરી મળશે તો એને આટલો ટેક્સ થશે. હવે એ ટેક્સ એ કોઈ પણ મંથના સેલરીમાંથી બાદ કરી શકે, કોઈ એક મંથમાંથી કરી શકે, અથવા એને 12 મહિનામાં ડિવાઈડ કરે, અથવા લાસ્ટ માર્ચ મંથ. બરાબર છે? શું કરવાનું છે એના માટે? શું અહીંયા કીધું જો એમ્પ્લોયર હેઝ ટુ ડિડક્ટ ઇન્કમ ટેક્સ આઉટ ઓફ સેલરી પેમેન્ટ ટુ એમ્પ્લોયી હેઝ શોન બિલો. સૌથી પહેલા તો ડિટરમાઇન ઇઝ સેલરી ઇન્કમ, એની પગારની આવક નક્કી કરી શકે ને એમ્પ્લોયર, કે એને જ ખર્ચ એને જ આપવાનું છે, તો પગારની આવક કેટલી છે એ પહેલા નક્કી કરશે સૌથી પહેલા. બીજું નક્કી કરશે ડિડક્ટ લોસ અંડર ધ હેડ ઓફ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. હાઉસ પ્રોપર્ટીનું હેડિંગ છે એના અંદર કોઈને લોસ થતો હોય, મતલબ એને હોમ લોન લીધી હોય ને એનું વ્યાજ કે એવું કંઈ ભરતા હોય તો એ બાદ કરી દો. ડિડક્ટ એલાઉએબલ ડિડક્શન બાદ કરી દો. સેક્શન 80C જેટલી પણ ડિડક્શન મળે છે બધી ડિડક્શન બાદ કરી દો. ત્યારબાદ ડિટરમાઇન નેટ ટેક્સેબલ સેલરી. નેટ ટેક્સેબલ સેલરી એટલે નંબર 1 હતું એમાંથી 2 અને 3 બાદ કર્યા પછી ફાઇન્ડ આઉટ ઇન્કમ ટેક્સ ઓન સચ નેટ ટેક્સેબલ ઇન સેલરી. આના પર ઇન્કમ ટેક્સની કેલ્ક્યુલેશન કરો, અને સરચાર્જ ગણો, હેલ્થ એન્ડ એજ્યુકેશન સેલ્સ ગણો, ડિટરમાઇન ટેક્સ લાયબિલિટી. પછી ટેક્સ લાયબિલિટી નક્કી કરો 5, 6, 7 નું ટોટલ. When the trustees of the recognized provident fund make payment of the accumulated balance due to an employee, they are required to deduct income tax 10% provided that such payment is 50,000 or more. પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલી રકમ જ્યારે પણ કર્મચારીને મળે છે ત્યારે એ રકમમાંથી પણ 10% ટેક્સ બાદ કરીને 50,000થી વધારે હોય. Similarly, where employer's contribution and interest on such contribution is paid to the employees, the tax on the amount so paid is to be deducted by the trustee of the fund when it becomes taxable in the hands of the employee. પ્રોવિડન્ટ ફંડની રકમ જ્યારે મળે છે ત્યારે કર્મચારી માટે ટેક્સેબલ છે. આ એટલા માટે ખાલી કહ્યું છે કે જ્યારે તમે ટેક્સેબલ સેલરી નક્કી કરો તો જો આવી રીતે કોઈ રકમ મળી હોય તો એ પણ તમારે ત્યાં એડ કરવાની. બરાબર. બીજું છે an employer can also deduct tax in respect of other incomes voluntarily declared by an employee. પગાર સિવાયની કોઈ બીજી આવક પણ જો કર્મચારીને મળતી હોય અને કર્મચારીએ આપણને જણાવી હોય, એટલે કે માલિકને જણાવી હોય, તો માલિક વોલેન્ટરી સ્વૈચ્છિક રીતે એનો પગાર એના ટેક્સ પણ પગારમાંથી કાપી શકે. બરાબર છે. હવે શું કરવાનું છે? તો હવે અગત્યનો પોઈન્ટ આ આવ્યો. હવે આના ફોર્મ્સના નામ છે, યાદ રાખવું, પૂછી શકે તમને MCQમાં. Employer is required to send monthly return in form number 21 and annual return in form number 24. કર્મચારી માલિકને આ રિટર્ન્સ સબમિટ કરવાના છે ફોર્મ નંબર 21માં અને ફોર્મ નંબર 24માં. મંથલી 21માં દર મહિને જે સેલરીમાંથી પગાર કાપતા હોય એ મહિને ભરી દેવાનું, અને પાછું એનું આખું એક એન્યુઅલ 24 નંબરનું. Annual return should be sent within 30 days from the 31st March in each year, and the details of such TDS must be provided to the employees in form number 16 or 16A. પાછું એમ્પ્લોયીને પણ એક ફોર્મ આપવાનું, ફોર્મ નંબર 16 બનાવીને આપવાનું. જે ફોર્મ નંબર 16માં એની બધી સેલરીની ડિટેલ્સ હશે, પ્રોવિડન્ટ ફંડની ડિટેલ હશે, LICની ડિટેલ્સ હશે, TDS કેટલો કાપ્યો છે કંપની એની પણ ડિટેલ્સ હશે, બરાબર ને, કેટલો પગાર જમા કરે એ એમ્પ્લોયીને પણ આપવાનું, ગવર્મેન્ટને પણ આપવાનું. બરાબર છે. બંને જગ્યાએ એમને રજૂઆત કરવા. તો આ વાત કરી આપણે સેલરી ઇન્કમમાંથી TDS તરીકે કઈ રીતે ગવર્મેન્ટ ટેક્સ રિકવર કરે છે. દેન બીજો પોઈન્ટ છે ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી. તો સિમ્પલ છે. ધ પર્સન રિસ્પોન્સિબલ ફોર પેઇંગ ઇન્કમ, 1 મિનિટ, interest on securities, the person responsible for paying income chargeable under the head income from other sources is required at the time of payment to deduct income tax at the rate of 10% the amount of interest payable.
જો સેલેરીમાં આવો કોઈ પર્સન્ટેજ ફિક્સ નહોતા, પણ ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી એટલે કોઈ પણ રોકાણ પર વ્યાજ મળે તો એ ઇન્કમ ફ્રોમ અધર સોર્સના હેડિંગમાં ટેક્સેબલ થાય છે. પણ જ્યારે આ વ્યક્તિ વ્યાજની રકમ ચૂકવે છે ત્યારે એમને એ વ્યાજ ઉપર 10% લેખે ટીડીએસ ડિરેક્ટ કરવો પડે છે. બરાબર. Then no TDS is made in respect of certain approved deposits and government security. અમુક ગવર્મેન્ટ સિક્યુરિટીઝ એવી છે જેના પર ટેક્સ બાદ કરવાનું જરૂર નથી હોતું, મતલબ ટીડીએસ બાદ કરવામાં આવતો નથી. સિક્યુરિટીઝ ઇન્ક્લુડિંગ લિસ્ટેડ ડીમેટ સિક્યુરિટી, ગોલ્ડ બોન્ડ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ. Tax is not to be deducted at source if the amount of interest payable on government security does not exceed 10,000 per annum. જો tax not deducted at source if the amount of interest payable on government security does not exceed 10,000, 10,000 રૂપિયાથી વધારે વ્યાજ મળતું હોય ગવર્મેન્ટ સિક્યુરિટી તો જ ટેક્સ કપાશે. 10,000 થી ઓછું હશે તો ટેક્સ બાદ થશે નહીં, જરૂર નથી. બરાબર. In case of debenture interest, TDS is not required to be made if annual interest does not exceed 5,000. ગવર્મેન્ટ સિક્યુરિટી માટે કેટલા કીધા? 10,000. પણ ડિબેન્ચર માટે કેટલા કીધા? ઓનલી 5,000. બરાબર. ડિબેન્ચર હોય કોઈ પણ તો એના માટે એમણે કેવું કીધું કે 5,000 થી વધારે હોય તો ટીડીએસ બાદ કરવાનું, 5,000 થી અંદર હોય તો ટીડીએસ બાદ કરવાની જરૂર નથી. ઓકે. નંબર 3 છે if the amount of such interest from bank, cooperative society, post office or any other person does not exceed 40,000 during the financial year, then no such tax is to be deducted. બેંકનું કે પોસ્ટ ઓફિસનું કે કોઓપરેટિવ સોસાયટીનું કે વ્યાજ મળતું હોય તો 40,000 થી વધારે હોય ત્યારે ટીડીએસ બાદ કરવામાં આવશે. જો લિમિટ યાદ રાખજો, 10,000 રૂપિયા ગવર્મેન્ટ સિક્યુરિટી માટે, 5,000 ડિબેન્ચર માટે અને બેંકની ડિપોઝિટ હોય તો એના માટે 40,000. સિનિયર સિટીઝન માટે ટીડીએસનો રેટ છે 10% ઇઝ ડિડક્ટેબલ ઓનલી ઇફ ઇન્ટરેસ્ટ ઇન ડિપોઝિટ વિથ બેંક 50,000 રૂપીઝ ડ્યુરિંગ ધ ફાઇનાન્શિયલ યર. 50,000. સિનિયર સિટીઝન માટે કેટલા કીધા? 50,000. નોર્મલ માટે 40,000. The rate of deduction of income tax is as follow: for individual 10 and for domestic companies 20. ઇન્ટરેસ્ટ માટેનો રેટ છે. હા, સેલરી માટે કોઈ રેટ નથી. સેલરી માટે તો જાતે નક્કી કરવાનું કેટલો ટેક્સ ભરવાનો છે અને પછી એના પ્રમાણે. If any person pays any sum to any resident contractor for carrying out any work, કોન્ટ્રાક્ટર માટેનું ખાસ યાદ રાખજો, કોન્ટ્રાક્ટનો રેટ ઘણીવાર પૂછાય છે. The income tax at the rate of 1% in case of advertising work, એડવર્ટાઇઝમેન્ટનો કોન્ટ્રાક્ટ આપ્યો તો 1% and 2% in other case, બાકીના કેસ માટે 2% of such sum is to be deducted at the time of payment or at the time of crediting such amount to contractor's account. ક્યારે ટીડીએસ ભરવાનું? તો જ્યારે તમે એનું બિલ બનાવીને આપો ત્યારે અથવા જ્યારે તમે એને પેમેન્ટ કરો ત્યારે, બેમાંથી ગમે વિચ એવર ઇઝ અર્લી, જે વહેલી હોય એના તારીખે. No tax is to be deducted if the aggregate sum to be paid ₹1 lakh or less. જો આ કોન્ટ્રાક્ટરની કોન્ટ્રાક્ટ અમાઉન્ટ વાર્ષિક 1 લાખથી ઓછી હોય કે 1 લાખ હોય તો ટીડીએસ કાપવાની જરૂર. એન્ડ સિંગલ પેમેન્ટ 30,000 ઓર લેસ, અને સિંગલ પેમેન્ટ 30,000 હોય કે નથી ઓછું. સિંગલ એટલે એક વખતનું પેમેન્ટ 30,000 35,000 કર્યું તો ટીડીએસ આવે, ભલે 1 લાખ નથી, પણ વન ટાઈમ પેમેન્ટ 30,000 થી વધારે કરો તો આવશે. રાઈટ. 20,000 25,000 30,000 બરાબર 28,000 એવી રીતે કરીને ટોટલ 90,000 કે 95,000 થયું તો પણ કારણ કે 1 લાખથી ઓછું છે, એક પેમેન્ટ કોઈ 30,000 થી વધારે નથી, પણ એક સાથે 40,000 ચૂકવ્યા. બરાબર. આ ઇન્ટરેસ્ટ ઓન સિક્યુરિટી માટે હતું. નંબર 4 છે ઓન લોટરી ઇન્કમ, 30% tax deducted from winning lotteries and crossword puzzle or card games and other games of any sort exceed ₹10,000. 10,000 થી વધારે હોય ત્યારે કેબીસી માંથી 1 કરોડ રૂપિયા જીતીને લાવો, 30% સીધો ટીડીએસ. એટલે નહીં મળે એવું નહીં, એ તમને 30% રકમ ઓછી આપશે, 70% રકમ જ આપશે, અને 30% રકમ છે એ તમારા અકાઉન્ટમાં
જમાકાર આવશે તમારા અકાઉન્ટમાં, એટલે કયા અકાઉન્ટમાં? બેંક અકાઉન્ટમાં નહીં, તમારા પાન નંબર જે છે એ પાન નંબરમાં તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જમા ઇન્કમ ટેક્સ એકાઉન્ટ પાન નંબર, પછી ત્યારથી તમારે રિફંડ આપવા પડે. રિટર્ન ફાઇલ કર્યા તમે કરાવો અને તમારું નથી આવતો, મતલબ સેલ્ફ એસેસમેન્ટ કરો આપણે કે આટલી ઇન્કમ છે, મારે કોઈ ટેક્સ ભરવાનો આવતો નથી અને ઓલરેડી મારા 30,000 રૂપિયા લાખ રૂપિયા જમા છે, તો રિફંડ આપી દે. બરાબર. TDS ઇઝ રિક્વાયર્ડ ઇફ વિનિંગ ફ્રોમ હોર્સ રેસ એક્ઝિટ 10,000. 10,000થી વધારે હોર્સ રેસની ઇન્કમ હશે તો પણ TDS આવશે. લાસ્ટ પોઈન્ટ હતો ઓન પેમેન્ટ ટુ નોન રેસિડેન્ટ. 10% plus education cess plus secondary and higher education cess is also be deducted at source from payment made to a non-resident foreign player. Similar deduction is not to be made for payment to non-resident sport association. Non-resident ને કોઈ પેમેન્ટ કરો તો 10% પ્લસ એજ્યુકેશન સેસ પ્લસ હાયર સેકન્ડરી એજ્યુકેશન આટલો ટેક્સ. બરાબર છે. એના માટે કોઈ લિમિટ નથી કે આટલું પેમેન્ટ કરો તો. તો આ થઈ ગયું પહેલું ટેક્સ રિકવર કરવા માટેનું પોઈન્ટ TDS ટેક્સ. સેકન્ડ છે એડવાન્સ પેમેન્ટ ઓફ ટેક્સ. ગવર્મેન્ટ બીજી રીતે ટેક્સ લઈ શકે છે જેને કહેવાય છે એડવાન્સ પેમેન્ટ ઓફ ટેક્સ. એડવાન્સ ટેક્સ કહી શકે. બરાબર છે. શોર્ટ નોટ પૂછાય છે વધારે એડવાન્સ ટેક્સ. બરાબર. TDS વિશે પણ પૂછી શકે છે પણ એડવાન્સ ટેક્સ વધારે પૂછાયેલો છે. ધ પ્રોવિઝન રિલેટિંગ ટુ એડવાન્સ પેમેન્ટ આર condition in section 208 to 219. સેક્શન કંઈ આપણે લખવાની જરૂર યાદ રાખો તો સારી વાત છે. ભૂલથી ખોટી લખીને આવશો તો માર્ક્સ કપાઈ જશે. નહીં લખો તો માર્ક્સ વધારે નથી મળી જવાના. બરાબર છે. લખશો તો એડવાન્સ ટેક્સ ઇઝ પેએબલ બાય એની પર્સન રિસ્પેક્ટ ઓફ કરંટ ઇન્કમ ઓફ ₹10,000 ઓર જે લોકોને વાર્ષિક 10,000થી વધારે ટેક્સ ભરવાનો થાય છે એ લોકોને એડવાન્સ ટેક્સ ભરવો. Provisions of advance tax shall not apply to a resident senior citizen who is of age of 60 years or more. સિનિયર સિટીઝન માટે એડવાન્સ ટેક્સની પ્રોવિઝન લાગુ પડતી નથી. એને 10,000થી વધારે ટેક્સ ભરવાનો થતો હોય તો પણ એને એડવાન્સ ટેક્સ ભરવાનો નથી. Who has not any income chargeable to tax under the head profit and gain of business or profession. એવા સિનિયર સિટીઝન કે જેની કોઈ બિઝનેસ ઇન્કમ નથી. સિનિયર સિટીઝન બિઝનેસ ના હોય એટલા માટે શું હોય કે એને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો ત્યાંથી ઇન્ટરેસ્ટ મળતું હોય, ક્યાંક પ્રોપર્ટીઝ ભાડે આપેલી હોય ભાડું મળતું હોય, એમના માટે એડવાન્સ ટેક્સ પ્રોવિઝન. અમાઉન્ટ ઓફ એડવાન્સ ટેક્સ શેલ બી ડિટરમાઇન્ડ એઝ અંડર. કઈ રીતે નક્કી કરવામાં આવશે? તો સૌથી પહેલા તો ટોટલ ટેક્સની એસ્ટિમેટેડ ટેક્સની વેલ્યુ ગણતરી કરો. ભાઈ તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, ખબર છે? ત્રણ મહિને એડવાન્સ ટેક્સ ભરવાનો હોય ક્વાર્ટરલી. તો 3 મહિનામાં આપણે એકાઉન્ટ્સ લખ્યા છે અને આપણને 3 મહિનામાં સીધો 7-8 લાખ રૂપિયા પ્રોફિટ એકાઉન્ટ્સ પ્રમાણે. તો એની વાર્ષિક આવક ક્યાં જશે? 3 મહિનામાં 7 લાખ રૂપિયા છે તો વાર્ષિક આવક તો 20-21 લાખ રૂપિયા પ્રોફિટ થઈ જાય. અને 20-21 લાખ ઉપર બી આપણે જો ટેક્સની કેલ્ક્યુલેશન કરીએ તો ઓલમોસ્ટ 10,000થી વધારે તો થશે જ. બરાબર. તો કે એસ્ટિમેટ કરો કે ભાઈ 3 મહિના આપણે આટલી ઇન્કમ છે તો બીજા 3 મહિના કેટલી રહેશે. બિઝનેસમેનને બધી આઈડિયા હોય જ, ખબર હોય. તો એક એસ્ટિમેટેડ વેલ્યુ પહેલાં ફાઇન્ડ કરો કે આપણો બિઝનેસ જે રીતે ચાલી રહ્યો છે, ખાલી બિઝનેસની જ વાત નહીં, કોઈ પણ વસ્તુ ઇન્કમ તો ગમે ત્યાંથી મળી શકે. બિઝનેસમાંથી જ પ્રોફિટ મળે એવું નથી. ઇન્કમ મેળવવાના ઘણા બધા રસ્તાઓ છે. પ્રોપર્ટી પરચેસ કરી લો, રેન્ટ પર આપી દો, પ્રોપર્ટી સેલ પરચેસ હોય છે, પણ એ બિઝનેસ નથી કહેવાતો, એ ઇન્વેસ્ટમેન્ટ વસ્તુ. બરાબર છે. તો કઈ રીતે ગણશો? તો સૌથી પહેલાં ટોટલ ઇન્કમ ટેક્સ ગણો ઓન એસ્ટિમેટેડ વેલ્યુ ફાઇન્ડ કરો કરંટ ઇન્કમ પર. લેસ કરો એમાંથી રિબેટ એન્ડ રિલીફ. જે રિબેટ મળતી હતી ને 12,500 આ વખત કેટલું છે 12,500, જેમની ટોટલ ઇન્કમ 5 લાખથી હોય એમને ગ્રોસ ટોટલ ઇન્કમ. ડિડક્શન બધું બાદ કર્યા પછીની. રાઈટ. પછી એડ કરો સરચાર્જ, પછી એડ કરો એજ્યુકેશન સેસ અને લેસ કરો ટેક્સ ડિડક્ટેડ સોર્સ. જો એનો કોઈ TDS જમા પડ્યો છે ઓલરેડી તો એ બાદ કરો અને પછી નક્કી કરો એડવાન્સ ટેક્સ પેએબલ ઇન ઇન્સ્ટોલમેન્ટ્સ. આખા વર્ષ માટે કેલ્ક્યુલેશન કરો અને જે રકમ આવે એને 4 ભાગમાં વેચી દો. એ ક્વાર્ટરલી આપણે ભરવાનું છે. ધારો કે કોઈ વ્યક્તિને આપણે 12,000 રૂપિયા ટેક્સ ભરવાનો આવે છે, ડિડક્શન બાદ કર્યા પછી 8 લાખ રિબેટને બધું બાદ કર્યા પછી,
તો એને 12,000 એક સાથે ભરી દેવાના નથી. 10,000થી વધારે આવે છે એટલે એડવાન્સ ટેક્સ ભરવા માટે જવાબદાર છે, પણ એ 12,000 કઈ રીતે ભરશે? તો પહેલું ક્વાર્ટર પૂરું થાય એટલે 4,000, બીજા ક્વાર્ટર પૂરા થાય બીજા 4,000 ભરી શકે. 3,000 ભરી શકે 4 વખત, 12,000 રૂપિયા થઈ ગયા. બરાબર છે? તો એ રીતે 4 ભાગમાં વેચી દેશે ઇન્સ્ટોલમેન્ટ્સમાં. The advance tax is payable by all SSEs in 4 installment on or before 15th June, 15th September, 15th December and 15th. યાદ રાખજો આ તારીખ ખાસ. એડવાન્સ ટેક્સનું પેમેન્ટની ડેટ્સ. બરાબર? ડ્યુ ડેટ્સ એન્ડ ક્વોન્ટમ ઓફ એડવાન્સ ટેક્સ. હપ્તાઓ પણ કઈ રીતે નક્કી કરવાના એ પણ કહી દીધું. મેં તો તમને 12,000ના 4 હપ્તા સરખા કરી દીધા. ઓકે, એ પ્રમાણે પણ કરી શકાય, પ્રોબ્લેમ નથી. ગવર્મેન્ટે આ પ્રમાણે આપણને કીધેલું છે. જો સૌથી પહેલો હપ્તો 15મી જૂન પહેલા, એપ્રિલ, મે, જૂન પહેલું ક્વાર્ટર પૂરું થયું તો 15th જૂને આપણે હપ્તા ભરી દેવાનો, પણ કેટલો? જે ટોટલ ટેક્સ આપણો થયો હોય એના 15%થી ઓછા હોવા જોઈએ નહીં. બીજો 15th સપ્ટેમ્બરે એ 45%થી વધારે હોવું જોઈએ. બરાબર છે? 15 ડિસેમ્બરે 75% અને છેલ્લે 15મી માર્ચે the whole amount of such advance tax reduced by the amount of paid. 3 હપ્તા જે ભર્યા હોય બાદ કરી વધી હોય છે એટલે ભરી દેવાની ચોથા હપ્તામાં. તો આ થઈ ગયા 4 ઇન્સ્ટોલમેન્ટ percentage dates. Any amount paid by way of advance tax by the end of the relevant previous year after 15th March but or before 31st March shall also be treated as tax paid during the relevant year. Yes, છેલ્લો ઇન્સ્ટોલમેન્ટ છે ને એની પહેલા ડેટ 31st માર્ચ હતી. 31 માર્ચે વર્ષ પૂરું. અને એડવાન્સ ટેક્સ પેમેન્ટ એટલા માટે કહીએ છીએ કે એડવાન્સ એટલા માટે કે પ્રીવિયસ યરમાં જ આપણે એનો એજ ટેક્સ એ જ વર્ષમાં ભરીએ છીએ. નોર્મલ પ્રોવિઝન શું છે? આપણું વર્ષ 4/19 શરૂ થયું, 31 માર્ચ 20 પૂરું થયું. તો આ વર્ષ જે પૂરું થયું એનો ટેક્સ તમારે ક્યારે ભરવાનો છે? આગળના વર્ષમાં, પછીના વર્ષમાં 20-21. પણ ધારો કે તમે 19-20નો ટેક્સ છે જે 19-20માં જ ભરો છો, તો ક્વાર્ટર થયું ને 15મી જૂન, હજુ તો એપ્રિલ મહિનામાં વર્ષ શરૂ થયું. એપ્રિલ, મે, જૂન, જૂન મહિનામાં તમે ટેક્સ ભરો છો. કોનો ટેક્સ ભરો છો? આ 3 મહિનામાં જે નફો કમાય એનો. નોર્મલ પ્રોવિઝન તો કેવી છે કે ટેક્સ તમારે ક્યારે ભરવાનો? માર્ચ મહિના પછી ભરો આરામથી. માર્ચ મહિના પછી ભરો તો એડવાન્સ ટેક્સ નથી. માર્ચ મહિના પહેલા એના એ જ વર્ષનું જેટલી પણ રકમ તમે ટેક્સ તરીકે ભરો એ બધી જ એડવાન્સ ટેક્સ. જે વ્યક્તિની પ્રોફિટની ટેક્સની રકમ 10,000થી વધારે થતી હોય ન ભરે તો શું થાય? ઇન્ટરેસ્ટ ભરવું પડે, વ્યાજ સાથે રકમ ભરે માર્ચ પછી. બરાબર? અહીંયા એવું કીધું છે કે 15મી માર્ચનો જે છેલ્લો હપ્તો છે એ કદાચ 31 માર્ચ સુધી તમે ભરો તો જ ગણાય. 31 માર્ચ પછી ભરો તો વર્ષ ચેન્જ થઈ ગયું ને. 31 માર્ચે તો વર્ષ પૂરું થઈ ગયું. સરસ છે. If the date of payment of advance tax is banking holiday, it becomes due on the next immediately following working day. રવિવાર આવી ગયો હોય તો પછી સોમવાર જશે, એક દિવસ વધારે મળી જશે. Now all SSEs are required to pay advance tax on their own. An SSE who is liable to pay advance tax is allowed to revise his estimate of current income at any time after making payment of first, second advance tax and accordingly will pay the next. પહેલા હપ્તાની રકમ કદાચ ઓછી ભરાઈ ગઈ હોય તો એની હપ્તા ભરી શકે. બીજા હપ્તામાં ચોથા હપ્તા સુધીમાં એને કમ્પ્લીટ પકડી. એક્ઝામ્પલ આપ્યું છે. Total taxable income of an SSE who is not a senior citizen for the assessment year 2021. Assessment year 2020. કેટલી છે? 9,90,000. Tax already deducted at source એટલે કે TDS કાપેલો છે સેલરીમાંથી એમનો 14,920. એડવાન્સ ટેક્સ ઇન્સ્ટોલમેન્ટ થશે પેએબલ બાય હિમ આર ડિટરમાઇન્ડ એઝ અંડર. કઈ રીતે? જો સૌથી પહેલા તો 9,90,000 એની ટોટલ ઇન્કમ છે. એમાંથી પહેલા 2,50,000 શું થઈ ગયા? નીલ. બાકીના 2,50,000 5 લાખ સુધીમાં 5% રેટ હતો ને, તો બાકીના 2,05,050 5% એટલે કે 12,500 રૂપિયા થશે. અને રેસ્ટ 4,90,000 9,90,000માંથી 5 લાખ તો થઈ ગયા. પછી બાકીનો જે છે સીધો એના પર રેટ કેટલો થઈ જાય? ત્રીજો સ્લેબ આપણો 20% 5 લાખ ઉપર. તો 4,90,000ના 20% એટલે કે 98,000 ટોટલ થઈ ગયા 1,10,000. પ્લસ એમાં એજ્યુકેશન સેસ 4%.
તો ટોટલ લાયબિલિટી થઈ ગઈ 1,14,920 અને એમાંથી જે TDS એનો જમા હતો ઓલરેડી સેલરીમાંથી એ બાદ થઈ ગયો, તો ટોટલ એનો ટેક્સ થઈ ગયો 1. હવે એના ઇન્સ્ટોલમેન્ટ કઈ રીતે, તો પહેલો હપ્તો જે છે એ 15% ઓછો હોવો જોઈએ નહીં, તો 15% જ રાખો આપણે, તો 15,000. બીજો હપ્તો 45% કીધો હતો, પણ 15% ઓલરેડી તમે ભરી દીધા, એટલે હવે કેટલા 30%. 45 - 15 એટલે 30% ગણો, તો 1,30,000. મતલબ બીજા હપ્તા સુધી તમારા 45% રકમ ભરાઈ ગઈ જોઈએ. પહેલો હપ્તો 15%થી ઓછો ના હોવો જોઈએ. એટલે માનો કે તમે પહેલા હપ્તા વખતે 10,000 જ ભર્યા, તો પહેલો બીજો હપ્તો બંને થઈને 45,000 ભરવાના છે. પહેલા હપ્તામાં તમે 10,000 જ ભર્યા, તો બીજા હપ્તામાં 35,000. બીજા હપ્તા સુધીમાં 45% રકમ થવી જોઈએ. ત્રીજામાં 75%, 75માંથી ઓલરેડી 45 ભરી દીધા, તો પાછા કેટલા વધ્યા 30%, એટલે 30,000 રૂપિયા. અને છેલ્લામાં જે બાકી વધ્યું એ પહેલો હપ્તો ઓછો છે, બીજો અને ત્રીજો હપ્તો સરખો થઈ જાય છે, અને છેલ્લો હપ્તો ઓછો થઈ જાય, આ રીતે. ઓકે. પોઈન્ટ નંબર 3 છે લેવી ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજ. આ રીતે પણ ટેક્સ કલેક્ટ કરે, એના માટે 234 સેક્શન, 234 નંબરની સેક્શન છે વ્યાજ માટે. If he fails to pay the above mentioned installment by the due date or amount paid by him is less than the amount payable, simple interest, સાદું વ્યાજ લાગશે, 1% per month or a part thereof will be charged on the shortfall of tax paid by him. 1% લેખે એના પર વ્યાજ લાગશે માર્ચ મહિના સુધી, જે પણ ડેટ નહીં ભરી હોય ત્યાં સુધી. If the advance tax paid by the assessee falls short, ઓછી રકમ ભરી હોય, less than 90% of the taxable on regular assessment of the assessed tax, then simple interest is payable 1% per month on the shortfall of advance tax for every month or part of the month comprised at the period from the 1st April to 1st April of the assessment year to the date of determination of total income. ટેક્સ ભરવાનું થયું ત્યારથી નહીં, એસેસમેન્ટ યર ક્યારે શરૂ થાય પછી એનું 1st એપ્રિલ, 1st એપ્રિલથી જ્યારે એ ભરશે ત્યાં સુધીના સમય પર મંથ. ઇન્ટરેસ્ટ અંડર સેક્શન 234 is payable as follows, આ રીતે ભરવામાં આવશે. જુઓ, if advance tax is paid on or before 15th June is less than 12%, 12%થી ઓછો ભર્યો એને, તો સિમ્પલ ઇન્ટરેસ્ટ 1% થશે પર મંથ. If advance tax paid on or before 15th September is less than 36, અહીંયા પણ percentage નક્કી કર્યા 36, તો 1% per month. If advance tax payment 15th December 75%, તો 1%, અને 100% હોય તો પણ સીધો 1%, almost 1%. If the assessee has paid more sum as advance tax or TDS than the tax determined as payable by him in regular assessment, and the excess tax paid is more than the assessed tax, then the government will allow simple interest at tax વધારે જમા પડ્યો છે તો તમને ગવર્મેન્ટ પણ સામેથી 1% ટેક્સ ઇન્ટરેસ્ટ આપશે, બરાબર. એડવાન્સ જો આપણી રકમ ઓછી ભરાઈ છે તો ગવર્મેન્ટ 1% લેશે, અને જો TDS રકમ જમા પડી છે અને તમે રિટર્ન ડ્યુ ડેટ સુધીમાં ફાઇલ કરીને એ રિફંડ મેળવવા માટે એપ્લિકેશન કરશો ને, રિફંડ એ જેટલું મોડું મોકલશે એનું પણ વ્યાજ આપશે. ગવર્મેન્ટ વ્યાજ લેશે પણ ખરા અને આપશે પણ ખરા, બરાબર છે. તો આ રીતે એ ટેક્સ કલેક્ટ કરી. ચલો ફટાફટ જોઈ લે સ્કોપ ઓફ ટેક્સ મેનેજમેન્ટ. તો આ જેટલી પણ આપણે ડિસ્કશન કરીએ ને એસેસમેન્ટમાં, ટેક્સ કલેક્શનમાં, એ બધું જ ટેક્સ, આ બધું જ જો તમે જાણતા હો તો સારું ટેક્સ મેનેજ કરી શકો. આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું ટેક્સ પ્લાનિંગ અને ટેક્સ મેનેજમેન્ટ. ટેક્સ પ્લાનિંગ અને ટેક્સ મેનેજમેન્ટમાં ઘણો, ટેક્સ પ્લાનિંગ છે ને એ ખાલી તમે એક પ્લાન કરો છો કે આવી આવી રીતે આપણે કરીશું, આવી રીતે ટ્રાન્ઝેક્શન કરીશું. તો ત્યારે ટેક્સ મેનેજમેન્ટ શું છે, તો ટેક્સ મેનેજમેન્ટ એટલે ઇન્કમ ટેક્સના બધા જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવાના, ક્યાંય પણ ડિફોલ્ટ નહીં થવું. પહેલેથી મેનેજમેન્ટ કરો, ડ્યુ ડેટ આવે છે એડવાન્સ ટેક્સની ટેક્સ ભરી, બરાબર છે. ટેક્સની કેલ્ક્યુલેશન પહેલેથી કરી લો, કઈ ઇન્કમ કઈ રીતે આવે છે શું છે બધું પહેલેથી અકાઉન્ટ્સ કમ્પ્લીટ રાખો, રેકોર્ડ્સ કમ્પ્લીટ રાખો. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ક્યારેય પણ કોઈ પણ વસ્તુ માગે તરત જ હાજર. ટેક્સ મેનેજમેન્ટ છે, પણ એના માટે શું હોવું જોઈએ, આપણને ટેક્સની વિવિધ પ્રોવિઝનનું નોલેજ હોવું જોઈએ, તો ટેક્સ મેનેજમેન્ટ, બરાબર. સૌથી પહેલાં તો અહીંયા સ્ટેપ્સ જે છે 10 પોઈન્ટ ટેપ્સ છે, જોઈ લો છો. કમ્પ્લાઇંગ એન્ડ પ્રિઝર્વિંગ ડેટા એન્ડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ, એવિડન્સ, ટ્રાન્ઝેક્શન, ક્લેમ્સ એટસેટ્રા. બધા જ પ્રકારના ડોક્યુમેન્ટ, ડેટા જે છે, સપોર્ટિંગ ડોક્યુમેન્ટ, એવિડન્સ, ટ્રાન્ઝેક્શન બધું જ કમ્પલસરી કમ્પ્લીટલી
અપ ટુ ડેટ રાખો તો બરાબર છે મેનેજમેન્ટમાં. મેકિંગ ટાઈમલી પેમેન્ટ ઓફ ટેક્સ, ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ કરતો ટેક્સનું એડવાન્સ ટેક્સ હોય, સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ, ટીડીએસ અને ટીસીએસનું કમ્પ્લાયન્સ, મતલબ ટીડીએસ ભરો છો તો એનું પણ તમે કોમ્પ્લાયન્સ મતલબ એના રેકોર્ડ્સ તૈયાર કરવા, કમ્પ્લીટ એનું એ પ્રોવિઝન જે એક્ટ પ્રમાણે જે થતું હોય એ પ્રમાણે એનું આખું તૈયાર કરો. બરાબર. ફોલોઈંગ પ્રોસિજર રિક્વાયરમેન્ટ્સ, પેમેન્ટ ઓફ એક્સપેન્સ or acceptance or loans or repayments thereof over 20,000 by account, pay check or bank draft. Yes, 20,000 રૂપિયાથી કોઈ પણ રકમ તમારે ચૂકવવાની હોય તો હંમેશા એ રકમ બાય બેંક ચેકથી જ ચૂકવો, કેશ ટ્રાન્સફર ઓછા કરો. બરાબર. કેમ કે પ્રોવિઝન છે કે 20,000થી વધારે રોકડ રકમની ચૂકવણી કરી હોય કોઈએ તો ખર્ચ તરીકે બિઝનેસ લઈ શકે. બરાબર છે. તો એના માટે એક પોઈન્ટ અગત્યનો છે, કોમ્પ્લાયન્સ વિથ ધ પ્રિસ્ક્રાઇબ્ડ રિક્વાયરમેન્ટ લાઇક ટેક્સ ઓડિટ, સર્ટિફિકેશન ઓફ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન એટસેટ્રા. આ બધા પણ રિપોર્ટ્સ તૈયાર રાખો, ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ રાખો. ટાઈમલી ફાઇલિંગ ધ રિટર્ન્સ, ટાઈમ ટુ ટાઈમ રિટર્ન ફાઇલ કરી દો, સ્ટેટમેન્ટ કોઈ ડ્યુ ડેટ જતી ના રહે. રિસ્પોન્ડિંગ ટુ નોટિસ રિસીવ્ડ ફ્રોમ ધ ઓથોરિટીઝ પાસેથી કોઈ નોટિસ મળી તેનો રિસ્પોન્સ તરત જ આપો ટાઈમ ટુ ટાઈમ. પ્રિઝર્વિંગ રેકોર્ડ ટુ ધ પ્રિસ્ક્રાઇબ્ડ નંબર ઓફ યર્સ, કેટલા વર્ષથી આપણે હિસાબો રાખીએ છીએ બિઝનેસ જ રેકોર્ડ્સ રાખો. મેન્શનિંગ પાન, ટાન એટસેટ્રા એપ્રોપ્રાઇટ પ્લેસીસ. ટાન, હવે પાન તો સમજી ગયા તમે, PAN પરમનન્ટ એકાઉન્ટ. ટાન એટલે જે વ્યક્તિ TDS બાદ કરવા માટે જવાબદાર છે, એમ્પ્લોયર, એ અલગથી આ એક નંબર, ટાન નંબર. Responding to request for balance confirmation from the SSE. Responding to request for balance confirmation from the SSE. બેલેન્સ કન્ફર્મેશન એટલે આપણા ડેટર્સ અને ક્રેડિટર્સ જે હોય ને જેની સાથે આપણે બિઝનેસ ચાલતો હોય તો એમની પાસે તેમનું લેજર કન્ફર્મેશન માંગો. આપણે હિસાબ જે લખ્યા છે એમના ચોપડામાં એ જ પ્રમાણે હિસાબ લખ્યા છે, મેચ કરો, બેલેન્સ એમનું આપણું એમનું થાય છે. આ બધું જ ટેક્સ મેનેજમેન્ટ પાર્ટ છે. બરાબર છે. આ બધું જ કમ્પ્લીટ કંપની રાખો તો ટેક્સ પ્લાન થઈ ગયું તમારું. બરાબર ને. તો ટેક્સ મેનેજમેન્ટનો સ્કોપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજકાલના સમયમાં ફ્રેન્ડ્સ એકાઉન્ટન્ટ બની જવું, એકાઉન્ટ શીખી જવું એટલું જરૂરી અગત્યનું નથી. એના સાથે તમને આ બધું બરાબર, એટલા માટે ટેક્सेस જોઈએ. આપણે થિયરીના ક્વેશ્ચન આપણું અહીંયા આ ચેપ્ટર કમ્પ્લીટ થયું. આ સાથે આપણું યુનિટ 1 માં 3 ચેપ્ટર જોયા, યુનિટ 2 ચેપ્ટર જોયા. હવે આપણા 2 ચેપ્ટર બાકી છે જે આપણા ઇન્કમના હેડ સ્ટાર્ટ થશે. અત્યાર સુધી આપણે જે પણ ચર્ચાઓ કરી ને ઓવરઓલ એ આપણે ટેક્સની ચર્ચા. હવે આપણે એ ઇન્કમ ડિટર્મિનેશન કઈ રીતે કરવું એના પહેલા સ્ટેપથી આપણે નક્કી સેલરી ઇન્કમથી સ્ટાર્ટ કરી. સેલરી ઇન્કમ, હાઉસ પ્રોપર્ટી, એ ઇન્કમના આપણા આ સેમિસ્ટરમાં છે, બાકીના નેક્સ્ટ સેમ. ઠીક છે. તો નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે અકાઉન્ટ સ્ટાર્ટ કરીશું, કોર્પોરેટ અકાઉન્ટ. ઓકે. અને અહીંયા આપણે ટેક્સેશનને થોડું સ્ટોપ રાખીશું, એકાદ ચેપ્ટર જોઈએ ને પછી પાછું સ્ટાર્ટ કરીશું. રીડિંગ કરજો ખાસ. આમાં જેટલું રીડ કરજો એટલું તમને. થેન્ક યુ.